હું સફરજન લઈ આવું. બે જણા નીકળ્યા, એક જ રેકડી આવી ડૂબાઈ. એટલે ઓલાએ કીધું કે 1 kg ને ઓલાએ કીધું 1 કિલો. એટલે ત્યારે કીધું કે તું તો એપલ લાવવાનો હતો, તો આ જ એપલ છે. એટલે કે તું સફરજન લાવવાનો તો આ સફરજન છે. ત્યારે ખબર પડી કે આપણે બે આના આટલું ખોટા બાંધતા હતા. એટલે આમાં સ્વામી કહે છે કે એના જેવી વાત છે. કોઈ એને ચિદાકાત કહે, કોઈ એને બ્રહ્મપુર કહે, કોઈ એને અલગ અલગ નામથી બોલાવે. સ્વામી કે એના અનંત નામ છે, પણ ધામ એક છે. કારણ કે ધામી જ એક છે તો ધામ એક હોય નહીં. પરમાત્મા અલગ અલગ હોય તો અલગ અલગ ધામની જરૂર પડે. હવે તમે જ એક છો તો તમારે અલગની ક્યાં જરૂર પડે? કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું કે જો બે ભગવાન હોય તો ડખો ન થાય. એક હું વરસાદ વરસાવું, બીજો કે હું ન વરસવા દઉં, એટલે માથાકૂટ થાય. એટલે પરમાત્મા એક છે. હવે ભગવાન જ્યારે એક હોય તો એનું ધામ એક જ હોય. સ્વામી અહીં એ વાત પણ આગળ બતાવી. કારણ કે ગોલોક કે અક્ષરધામ કે જુદું છે જ નહીં. ખાલી ગોલોક ધામની અંદર તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે એમાં જે ભગવાનનું મધ્ય ભાગમાં જે સિંહાસન છે એને અક્ષરધામ કહેવામાં આવે છે. એટલે જવાનું તો ગોલોકમાં જ છે. જેમ તમે પૂનાની અંદર પીપળે ગુરવ ને એની અંદર આપણી સોસાયટી, એની અંદર આપણું મંદિર, એ જ રીતના ભગવાનના ધામમાં પણ એ રીતે છે. પછી નામમાં જો કોઈ લોચો કરે તો સ્વામી કહે છે એ શ્રી કૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે. હવે નિષ્કુળાન સ્વામી એમ કે અક્ષરધામ તો કૃષ્ણનું છે લ્યો. હવે આપણે એમ કહીએ નહીં સ્વામિનારાયણનું છે. નિષ્કુળાન સ્વામી આશા કે આપણે આશા? કોણ આશા? તો એના માટે સ્વામી તરત જવાબ આપ્યો, એવા સદાશ્રી હરિ વિરાજે, નિરખી કોટી કામ છબીલાજે. એ છે પુરુષોત્તમ અધિરાય, વાસુદેવ નારાયણ કહેવાય. પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર સામ રે. કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે. એ છે અનંત નામના નામી રે. એના નામ જેના તમે કહો છો, કોઈ એને કૃષ્ણ કહે, કોઈ એને વિષ્ણુ કહે, કોઈ એને વૈકુંઠપતિ કહે, કોઈ એને પરમાત્મા કહે, કોઈ એને પરબ્રહ્મ કહે, કોઈ એને વાસુદેવ કહે, કોઈ એને નારાયણ કહે, કોઈ એને પુરુષોત્તમ કહે, કોઈ એને અધિરાય કહે, કોઈ એને બ્રહ્મ કહે, કોઈ એને ઈશ્વર કહે, કોઈ એને પરમેશ્વર કહે, કોઈ એને શ્યામ કહે. પણ એ તો અનંત નામના નામી છે. પણ આ બધા નામ છે અંતે એક જ ઈશ્વરના નામ છે. તો પરમાત્મા એક છે, ધામ પણ એક છે. તો પછી તમને બીજો સવાલ થશે કે ભગવાન એક હોય, ધામે એક હોય, તો પછી આ અલગ અલગ મંદિર શું કામ કર્યા? સ્વામિનારાયણનું મંદિર કરવાની શું જરૂર? આ બીજું મંદિર નથી. શિવાલય છે, રામજી મંદિર છે, તો પછી રામનું મંદિર જુદું, શિવનું જુદું, સ્વામિનારાયણનું જુદું, માતાજીનું જુદું, હનુમાનજીનું જુદું. આ બધાને અલગ અલગ કરવાની શું જરૂર છે? એક જ છે, એક જ કરો ને. તો પંથ પણ અલગ અલગ છે, ભજન પણ બધા અલગ અલગ નામનું કરે છે. તો હકીકત એ છે પરમાત્મા એક છે, ધામ પણ એક છે, પણ વ્યવસ્થા માટે સંપ્રદાય એ ખાલી વ્યવસ્થા ખાતર છે. જેમ ગંગાના કિનારે ઘાટ હોય, ગંગા એક જ છે, અલગ અલગ ઘાટ હોય, એમ સંપ્રદાય એ માત્ર ઘાટ છે. શેના માટે? વ્યવસ્થા માટે. જેવી રીતના તમારા ગ્રહસ્થમાં તમારે 3 દીકરા થાય, પછી ઈ ત્રણેયને 3 થાય. ઓરડા 3 જ હોય તો પછી શું કરો? હવે બીજું મકાન ગોઠવો. ભલે આપણે રહોડું ભેગું રાખો, વ્યવહાર ભેગો રાખો, પણ વ્યવસ્થા માટે હુંને વ્યવસ્થા જુદી કરો. ઈ તમે મન એક હોય અને તમે અલગ પડ્યા હો તો તમને કોઈ પૂછે કેમ, તો કે અમારો વ્યવહાર ભેગો, બધું ભેગું, પણ ખાલી વ્યવસ્થા માટે એને રહેવાનું ને જુદું કરી દીધું, ખાઈ અમે એક જ રહો. તો એ વ્યવસ્થા ખાતર તમે જુદા થયા કેવા? એમ પંથ છે ને, જે સંપ્રદાયો છે એ માત્ર વ્યવસ્થા છે, પણ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે એને વાડાનું રૂપ આપી દીધું. કીધું મારા વાડાનો એટલે બારો ન થવો જોઈએ, મારું થાતું, ઓલાનું ખોટું. પણ હકીકત એ છે કે કળિયુગની અંદર આપણી આયુષ્ય થોડી છે. એટલે તમે એવું વિચારો કે બધા ભગવાન એક જ હોય, એક જ વ્યક્તિના બધાના નામ છે, તો પછી ઘડીક રામ રામ ભજીએ, ઘડીક કૃષ્ણ કૃષ્ણ ભજીએ, ઘડીક શિવ શિવ ભજીએ, ઘડીક આ ભજીએ, તો શું વાતો છે? એમાં પ્રશ્ન એ છે કે આપણી આયુષ થોડી છે. એટલે એક જ નામનું સતત રટન કરશો તો તમે છેલ્લે સુધી
પહોંચી શકશો, નહીતર પહોંચી નહીં શકો. એકેય નામ ઇદમ નહીં થાય. માનો તમારે કોઈ પણ ધંધામાં જવું છે, એક ધંધો પકડીને રાખો તો એમાં ગમે તે દી આગળ વધો. નકર એક દી તમે શાકની લારી કરો, એક દી કાપડ વેચવા જાઓ, એક દી વળી લોઢાનું કામ કરો, એક દી વળી ટાઇલ્સ નાખવા જાઓ, એકેય શીખી શકો? એકેયમાં તમે કાંઈ કમાઈ શકો નહીં. એમાં તો એક જ કામમાં ભલે ખોટ જાય, નુકસાન જાય, નફો થાય, જે થાય એકના એક ધંધામાં લાગ્યા રહ્યો તો ગમે તેની એમાં સફળ થવાની સંભાવના છે. એ જ રીતના જે ભગવાન તમને રૂચે, જે નામ તમને ગમે એને તમારા ઈષ્ટદેવ બનાવી એનું નામ, એનો જપ, એનો મંત્ર, એનું રટન કરવા લાગો તો અંતે તમે એના સુધી પહોંચી શકો. પછી બીજી બાબત કે તો તમને એમ થશે કે ભાઈ ધામ એક જ હોય તો પછી એના નામ અલગ પાડવાની ક્યાં જરૂર? હા, ભગવાન માનો કે અલગ નામ પાડે તો સમજી શકાય છે કે જે સમયે જેવા કામની જરૂર હતી ત્યારે એ પરમાત્મા એ રૂપે આવ્યા એટલે એનું નામ અલગ થયું. હવે ધામ તો એક જ છે તો એનાય નામ હું કામ અલગ છે ભાઈ? તો એનું કારણ એ છે કે તમે જે પરમાત્માને ભજો છો ત્યારે એ ધામમાં જ્યારે તમે જાઓ ત્યારે તમને એ પરમાત્મા એ રૂપે દર્શન આપે છે. ધામ એ જ છે પણ એ પરમાત્મા આવ્યા ત્યારે એ જ્યારે ત્યાં જાઓ ત્યારે એ રૂપે તમને દર્શન આપે છે. એટલે તમે જો તુલસીદાસજી મહારાજ જ્યારે વૃંદાવન ગયા, ભગવાન કૃષ્ણ રૂપે સામે આવ્યા ત્યારે તુલસીદાસજી મહારાજ શું કીધું? તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. મારા ઈષ્ટદેવ રામ છે માટે આ ધનુષ બાણ હાથમાં લ્યો તો પગે લાગે, એટલે તો મારું મસ્તક ઝૂકી જાય. તો હવે તુલસીદાસજી મહારાજને ખબર નહોતી કે આ કૃષ્ણ છે, એ જ રામ છે. તો તમે સમજો, એને એમ ન કીધું રામ રૂપે આવો, એને ખાલી કેટલું કીધું? ધનુષ બાણ લિયો હાથ. કારણ કે મેં જેની ઉપાસના કરી છે એના હાથમાં મેં અખંડ ધનુષ બાણ જોયા છે, એટલે બાંસુરી મૂકી દો, ખાલી ધનુષ બાણ લઈ લો. એટલે એનો અર્થ થયો કે તુલસીદાસજી મહારાજે ભગવાન બદલવાનું નથી કીધું, કારણ કે રામ રૂપે ભજ્યા છે તો એના હાથમાં એને ધનુષ બાણ જોયા છે એટલે એની ઉપાસના એ છે. તો ખાલી કૃષ્ણ ભગવાનને જ હાથમાં ધનુષ બાણ લેવાની વાત છે. તો અર્થ થયો કૃષ્ણ છે એ જ રામ છે, રામ છે એ જ કૃષ્ણ છે. એટલે તમે જુઓ, તમે રામાયણ ખોલશો ને તો એમાં શિવજી રામનું ભજન કરે છે અને રામને પૂછો તો ઈ રામેશ્વરની સ્થાપના કરે છે. એટલે રામ શિવનું ભજન કરે, ભજન શિવજી રામનું ભજન કરે. સરવાળે વાત એ છે કે એ અલગ જ નથી, એક જ તત્વ છે. એટલે તો મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું કે નારાયણ અને શિવ એને અલગ ન સમજવા, કારણ કે વેદને વિશે બેયને એક બતાવ્યા છે. અને આ રીતે જો સમજણ કેળવશો તો જ બધાય શાસ્ત્રોમાં હરખું બેસતું આવશે. નકર ભેગું થાય નહીં. નકર તો તમે કોઈ પણ ગ્રંથ વાંચો તો એમાં એ ભગવાનને વિશેષપણે બતાવ્યા હોય તો એમાં સમજવું કેમ આ હાચા આ હાચા તો ડખો થઈ જાય. એટલે સ્વામી અહીંયા આ ચોખવટ સાથે આ બાબત બતાવી. એટલે તો ભગવાન સ્વામિનારાયણે આ બાબત બતાવી. તમે શિક્ષાપત્રી ખોલો, મહારાજે કીધું જ્યારે નારાયણ લક્ષ્મીએ યુક્ત હોય ત્યારે એને લક્ષ્મીનારાયણ જાણવા, નરે યુક્ત હોય ત્યારે એને નરનારાયણ જાણવા. એટલે એક પરમાત્મા જેની સાથે છે તો એ વખતે એના આધારે નામ બદલાય, બાકી ભગવાન એક છે. પછી આપણી શ્રદ્ધા જો સ્વામિનારાયણમાં છે તો સ્વામિનારાયણ મંત્રનો જપ કરીએ, આપણી શ્રદ્ધા કૃષ્ણમાં છે તો કૃષ્ણ મંત્રનો જપ કરીએ, આપણી શ્રદ્ધા રામમાં છે તો રામ નામનો જપ કરીએ, આપણી શ્રદ્ધા શિવજીમાં છે તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જપ કરીએ. જેની જેમાં શ્રદ્ધા છે. એટલે શિક્ષાપત્રી જો મહારાજને પ્રશ્ન આવ્યો કે કોઈ પરમ શિવનો ઉપાસક છે અને એ સ્વામિનારાયણનો આશ્રિત થાય તો એને રુદ્રાક્ષને એવું છોડવાનું? મહારાજ કીધું નહીં છોડવાનું. રુદ્રાક્ષ પહેરીને પણ એ સ્વામિનારાયણનો આશ્રિત થઈ અને ભગવાનનું ભજન કરી શકે છે. અરે મહારાજે એનાથી આગળ કીધું ત્રિપુંડ્ર છોડવાનું, બોલે નહીં. ત્રિપુંડ્ર પણ નહીં છોડવાનું, કારણ કે સરવાળે નિશાની તો ભગવાનની જ છે ને. તમે આ કરો કે આ કરો, સ્વામિનારાયણ ભગવાને ક્યાંય જુદું પાડ્યું નથી. અને જ્યાં જેણે જુદું પાડવાની કોશિશ કરી ત્યાં ડખા ચાર આજે હજી થાય છે. અને જ્યારે જ્યારે પાડશો ત્યારે થાય. બાકી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે પ્રમાણે બતાવ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રમાણે બતાવ્યું, સત્સંગી જીવને જે પ્રમાણે બતાવ્યું
એ પ્રમાણે સમજશો તો ક્યાંય ડખો થાય નહીં. બધું તમને એકરૂપ લાગશે, પણ જેવું જુદું પાડશો એટલે ઓટોમેટિક ડખો થશે. એટલે સ્વામી અહીંયા આ પહેલી બહુ અદ્ભુત બાબત બતાવી અને સ્વામી કહે છે અક્ષે એસે અક્ષર પર અવિનાશરે સર્વા કરતા નિયંતાની વાસરે કારણ કારણ કળાવિક આશ્રે અંતર જામી નિર્ગુણ સ્વયં પ્રકાશરે છે સ્વતંત્ર સર્વાધાર એવા ભક્તિ ધર્મના કુમાર. બસ પાછું છેલ્લે શું કીધું? એ પાછા ભક્તિ ધર્મના કુમાર છે. એટલે એનો અર્થ એ છે જુદું કઈ છે જ નહીં, ભગવાન અલગ છે જ નહીં. અનંત કોટી મુક્ત બ્રહ્મ રૂપ રે તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે. અનંત કોટી બ્રહ્માના જેરે ઉત્પત્તિ સ્થિતિ લય કહીએ તેરે એવી લીલા જેની અતિ સાર રે એવા ધર્મ કુંવર કીર્તાન. અનંત કોટી બ્રહ્માના જે સ્વામી રાજાધિરાજ છે તેરે સદા કિશોર મૂર્તિ ધામ રે પરમ પાવન પૂર્ણ કામ રે સદાને માટે એ ભગવાન કિશોર સ્વરૂપે બિરાજે છે. જેને સ્વયં કામદેવ પણ એમ કહેવાય, જેની મૂર્તિ જોઈને લાજે આવું ભગવાનનું દિવ્ય એ ધામમાં સ્વરૂપ છે. અને એ ભગવાનની મૂર્તિ એટલી અદ્ભુત છે. નવ રસ નવ મૂર્તિ ધરી આણી અનુપમ હે સજળ સળદ શ્યામ તનુ મન કર્યું કર્મ નિકે. અને નવે રસ એ ભગવાનની મૂર્તિમાં નિવાસ કરીને રહ્યા છે. પ્રકૃતિ નેત્રે મુખ આસ ગતિ ઉરતનો બાહુ ઉદાર. નવ રસને જાણી નિસ દાસ રે આપ્યો નીચ તન માહી નિવાસ રે. ભગવાને જે નવ રસ કહેવાય એ નવે રસને પોતાના દાસ જાણી પોતાના શરીરમાં ભગવાને નિવાસ આપ્યો છે. કયા નવ રસ? તો કે રુદ્ર, વીર, ભયાનક, આ ત્રણ રસ એ ભગવાનની પ્રકૃતિમાં નિવાસ કરે છે. પછી શૃંગાર ભગવાનના શરીરમાં નિવાસ કરે છે. કરુણા અને શાંતિ આ બંને ભગવાનના નેત્રમાં નિવાસ કરે છે. હાસ્ય ભગવાનના મુખમાં નિવાસ કરે છે. અને આ રસ એવા છે કે જેને કારણે આ નવે રસ ભગવાનમાં નિવાસ કરીને રહ્યા છે, જેમાં અસુરો પણ મોહ પામે છે. પણ સ્વામીએ અહીંયા બીજી બાબત બતાવી કે એનો અર્થ પાછો એવો નથી કે આ રસ છે એટલે ભગવાન રૂપવાન છે. રસ અલંકાર વિનાય રે હરિનું રમણીય રૂપ સદાય. કદાચ કોઈ અલંકાર ન હોય ને તોય ભગવાનનું સ્વરૂપ રમણીય છે. આપણે મોટા ભાગે જો કે ઘણા હરિભક્તો કહે કે સ્વામી અમારા મંદિરિયામાં મૂર્તિ કરવી છે, અમારા ઘરનું મંદિર હોય ને એમાં મૂર્તિ કરવી છે. તો વાઘાવાળી કરાય કેવી કરાય? એટલે હું કહું કે જો ગોપીનાથજી મહારાજની મૂર્તિ જે બી લોકો બનાવડાવે તો હું કહું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના અંગે અંગનું માપ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે. પણ વાઘાવાળી તમે મૂર્તિ તમારા ઘરમાં પધરાવો તો દર્શન એના કરવાના, ખાલી મુખારી. બાકી તો વાઘા જ હોય એટલે ખાલી કપડાના દર્શન કરવાના. પણ મેં કીધું ઘરે જ્યારે પધરાવો ને ત્યારે ગોપીનાથજી મહારાજનું મંગળાનું જે દર્શન હોય ને એ મંગળાની ફોટોકોપી તમારા ઘરમાં પધરાવો કે જેથી કરીને એની સામે બેસીને તમે જ્યારે કીર્તન બોલો કે મૂર્તિનું કોઈ વર્ણન વાંચો ત્યારે તમને પ્રતીતિ થાય કે હા મહારાજની કટી, આ મહારાજની નાસિકા, આ મહારાજનો હાથ, આ મહારાજની કેળ, આ મહારાજના ચરણ, આ મહારાજની ઘૂંટી, આ મહારાજની જનોઈ, આ એક એક વસ્તુના તમને પ્રત્યક્ષ દર્શન થાય. કારણ કે મહારાજની ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ મહારાજના અંગે અંગનું માપ લઈને બનાવેલી છે. આજે તમે કોઈ પણ કીર્તનને સામે લઈને ગાઓ એટલે કમ્પ્લીટ તમને ખ્યાલ આવે કે હા બરોબર છે, આ વર્ણન રાઈટ છે. પોપટસરી મહારાજની નાસિકા કેવી હતી અને મહારાજે આપણા ઉપર આ કૃપા શા માટે કરી ખબર છે? મહારાજે છેલ્લે ગોપીનાથજી મહારાજની મૂર્તિ ક્યારે બનાવી? સૌથી છેલ્લે બનાવી. આ શા માટે બનાવી? કારણ કે મહારાજને એમ લાગ્યું કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરશે, વર્ણનના આધારે ધ્યાન કરવા જાય કેટલું અઘરું પડે. માનો કે મૂર્તિ ન હોય અને હું તમને એમ કહું વર્ણનના આધારે ધ્યાન કરો. તમે કહો કયું વર્ણન? હું એમ કહું ચાલો ભગવાનની નાસિકા પોપટના નાક જેવી છે, તો સૌથી પહેલા તમારે પોપટ ગોતવાનો, એનું નાક કેવું ખબર જોવી જોઈએ. પોપટ જ મેં નથી જોયો તો નાક નક્કી કેમ કરવું? પછી ભગવાનની કેળ કેવી છે? તો સિંહની કટી જેવી વળાંકદાર ભગવાનની કેળ છે. તો પેલા સિંહ જોવા જંગલમાં જવાનું.
હવે એ બધું તમે ભેગું કરો તો હવે સિંહ માર્યો ભગવાનમાં જાઓ, એક એક અંગ યાદ કરવાનું થાય. હવે એ તો ઉપમા છે, કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવું હોય તો ઉપમાથી થઈ શકે. તો એ રીતના સંતોએ ઉપમાથી વર્ણન કર્યું. હવે એ રીતના જ્યારે મૂર્તિને ધારવા જાય કેવું અઘરું પડે. હવે એક તો ધંધામાંથી નવરા નથી થતા, હવે એમાં આ બધું ક્યાં ભેગું કરવા જાવ? એટલે ભગવાન એમ લાગ્યું કે આપણે હાવ હેલું કરી નાખીએ. એટલે ગોપીનાથજી મહારાજની મૂર્તિ મહારાજે માથે રહી અને એવી મૂર્તિ કરી જે પરમાત્માનું શાસ્ત્રોમાં વર્ણન છે એ જ વર્ણન પ્રમાણે મહારાજે મૂર્તિ કરી. એટલે જેથી આપણને એમ થાય કે મારે મહારાજને જોવા છે, ગોપીનાથજી મહારાજના દર્શન કરી લ્યો અને એ વર્ણનને તમે વાંચો એટલે પ્રત્યક્ષ તમારી નજર સામે એ વસ્તુના દર્શન થઈ જાય. એટલે સ્વામીએ કીધું કે રસ અલંકાર વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે. કદાચ વસ્ત્ર રે અલંકાર છે ને એ તો ઉલટાના ભગવાન જ્યારે ગ્રહણ કરે ને ત્યારે એનો મહિમા વધે. કરે ગ્રહણ જ્યારે કીર્તાર રે, શોભા પામે રસને અલંકાર રે. આપણું કેવું છે, તમે સારા કપડા પહેર્યા હોય તો સારા લાગો, સમજો. તમે સારા કપડા પહેર્યા હોય તો સારા લાગો અને લગર વગેરે પહેર્યા હોય તો તમને સારા લાગો. જ્યારે પરમાત્માનું એવું છે કે પરમાત્મા જે કપડા પહેરે ને એનાથી ભગવાન હારા મોળા ન લાગે, કપડાનો મહિમા વધી જાય. જો ભગવાનનું પહેરેલું હોય, હવે અત્યારે તમને કોઈ ભગવાનનું 200 વર્ષ જૂનું કપડું આપે કેવું હોય, પણ આપે ને તમને એમ કહે તમને આપું, તમે આપડો કે ના પડો? અરે ભલામણા 200 વર્ષ જૂનું આમ કરશો તો ભૂકો થઈ જાય, શું કરવું તમારે? અરે ભાઈ તું ક્યાંય પૈસા દઉં પણ મન દે. એનો અર્થ શું થયો? કપડાનો મહિમા વધી ગયો. તો એવું જૂનું કપડું કેટલાયને હળી ગયેલું મળે, લઈ આવો લ્યો. હાલો કોક એમ તમને ફોન કરે કે ભાઈ મારી દુકાનમાં પાણી પીડ્યું, મારું કપડું હળી ગયું છે, કલર ફીકી ગયો છે, લઈ જાઓ. આપશો 50,000 એના? નહીં આપો. હું કામ? આ કપડાના આપશું. હું કામ? મહારાજે ધારણ કર્યું. એટલે જ્યારે વસ્ત્ર એ પરમાત્માને સ્પર્શે છે ત્યારે એનો મહિમા વધે છે. ભગવાનની કપડાથી સારા લાગે એવું નથી. વસ્ત્ર ભૂષણ વાહન જે રે, કરે ગ્રહણ શોભે ત્યારે તે રે. પરમાત્મા જ્યારે આ વસ્ત્ર આભૂષણ વાહન જે વસ્તુનો ભગવાન સ્વીકાર કરે એ વસ્તુનો મહિમા વધી જાય, કારણ કે ભગવાનનો મહિમા એટલો મોટો છે. તમે જો નરેન્દ્ર મોદીના સૂટની હરાજી થાય, શું કે એને કરી દે હરાજી, કોટી કે કઈ એના લાખો રૂપિયા આવેલા. આપણે આવી કોટી કરાવીને વેચવા જાવ કોઈ આપે 5,000 નો આપે. તમારી એવી જ કોટી હોય છે એને જેને સીવડાવી એને તમે સીવડાવી આવજો જાઓ, અને પછી કહેજો નરેન્દ્ર મોદીની કોટી જેને સીવી હતી એને જ આ સીવી છે, આપવાના 60 લાખ. આપશે કોઈ? નહીં આપે. એમ પરમાત્મા છે એને જેનો યોગ થાય એનો મહિમા વધી જાય છે. અને સ્વામી કહે છે શું વર્ણવું રસના એક રે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે. શસ્ત્ર વદન પાર નહીં પામે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. એવા કૃષ્ણ કમળ દેવ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે. એ પરમાત્માના ધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે, સ્વામી કે હું એનું શું વર્ણન કરું, કારણ કે મારી પાસે જીભ એક છે અને ભગવાનનું વર્ણન તો એવું અદ્ભુત છે કે 1000 મુખે સ્વયં શેષ ન કરી શકે આવો પરમાત્માનો મહિમા છે. અરે ચાલે સુંદર ગજગતિ ચાલ રે, લાજે નિરખીને રાજ મરાલ રે. ભગવાન જ્યારે ચાલે ત્યારે એમ કહેવાય છે કે સ્વયં હંસ પણ શરમાઈ જાય, આવી ભગવાનની અદ્ભુત ચાલ છે. આવા ભગવાન એ ધામમાં બિરાજે. એ ભગવાન નિષ્કુળાન સ્વામી કહે છે ભગવાનની મૂર્તિનું તો છોડો, ભગવાને મુકુટ ખાલી પહેર્યો છે ને એ એવો અદ્ભુત છે કે જેમાં નાના રત્ન વિદુર્ય મણિ, કૌસ્તુભ મણિ, સ્ફટિક મણિ, ઇન્દ્રનીલ મણિ, મરકત મણિ, આવા તમામ પ્રકારના મણિઓ એમાં જડ્યા છે. ગજમોતી, પન્ના, પિરોજા, આ તમામ પ્રકારના મોતીઓ આની અંદર લગાડવામાં આવ્યા છે. એટલે કે તમામ પ્રકારના મણિ, મોતી, આ તમામથી સુશોભિત ભગવાનનો સુંદર મુકુટ છે. ભગવાને સુંદર મજાનું લલાટમાં તિલક કર્યું છે, કેસરનું, વચ્ચે કુમકુમ ચંદ્રક એટલે કે કંકુનો ચાંદલો કર્યો છે.
આવું ભગવાનની મૂર્તિનું સુંદર વર્ણન કર્યું. અને એ ભગવાનની મૂર્તિ કરે મધુરે મધુરે સ્વરગાન રે સુની શ્રવણ છૂટા મુનિ ગાન રે નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે સત સરસ સગણ ગામ રે એક મધુર સ્વરે બાંસુરી વગાડે છે. સાતે સુર, છરાગ, 32 રાગિણી, આ તમામ ભગવાન એ બાંસુરીની અંદર બજાવે છે. તેના નામ ઋતુ સ્વર તાલ રે વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે એમ વેણુમાં ગાય વિહારી રે સુખ આપે છે શ્રી ગિરધારી રે એમ ગોપ ગોપીના નાથ રે શ્રી દામાદી સખા છે સાથે. ગોપ અને ગોપીઓના નાથ જ્યાં શ્રીદામા આદિ સખાઓ એ પરમાત્માની સાથે છે, જ્યાં સુદર્શન ચક્ર આદિ આયુધો મૂર્તિમાન ભગવાનની સેવામાં બિરાજિત છે. નંદ સુનંદ શ્રીદામ શક્રભાનુ શશિભાનુ આદિ અસંખ્ય સેવકો ભગવાનની અખંડ સેવા કરે છે. કોટી ચંદ્ર રવિ સમ ધૂતિ રે નવ નિરદ તનમાય નિરખીનાથ શોભા નિધિ આનંદ ઉર્ન સમાય. ભગવાનના રૂપમાં એટલો બધો તેજ છે કે જેને નિરખતા એમ કહેવાય છે. હૃદયમાં આનંદ ન સમાય. યાદી ઐશ્વર્ય અપાર રે સેવે પ્રભુપદ કરી પ્યાર રે મૂર્તિમાન વેદ ચારે ગાય રે હરિના ચરિત્ર કીર્તિ મહિમા રે. ચારે વેદ મૂર્તિમંત રૂપે પરમાત્માની અખંડ કીર્તિ ગાય છે. વાસુદેવાદી વ્યુહ અનુપ્રે કેશવાદી 24 રૂપ રે વારાહ આદિક બહુ અવતાર રે સર્વેના હરિધરનાર રે. વરાહાદિક જે અવતારો આ પૃથ્વી પર થાય છે તમામના ધરનારા કોણ? તો જે એ ધામમાં જે ભગવાનનું રૂપ છે એમાંથી જે તમામ અવતારો થાય છે એવા શ્રી હરિ કૃષ્ણ ભગવાન રે પુરુષોત્તમ કૃપા નિધાન રે. આજે ઐશ્વર્ય સર્વે કહેવાય રે તેને યુક્ત થકા હરિરાય રે. ઋષિ દુર્વાસાને શાપે કરી રે ભૂમિ પ્રગટા મનુષ્ય તન. એ જે ધામના ભગવાન છે એ પરમાત્મા એમણે દુર્વાસા ઋષિના શાપને નિમિત્ત બનાવ્યું છે. જો કે ભગવાનને શ્રાપના નિમિત્તની જરૂર નથી. ઈ ધારે ગમે ત્યારે આવી શકે. દાખલા તરીકે આપણા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ઈચ્છા થઈ જાય કે મારે આ મંદિરમાં જવું છે તો એને કોઈ પૂછવાની જરૂર ખરી? આપણને ઈચ્છા થાય કે આપણે મુખ્યમંત્રીને બોલાવવા છે તો કેટલાય મળવાનું, એપોઇન્ટમેન્ટ લેવાની, કેટલી માથાકૂટ થાય. પણ એને ઈચ્છા થાય તો એને સીધો જે કાંઈ ઓલો હોય એને હું આવું છું એટલું જ કરવાનું ને. એમ પરમાત્માને માનો કે આ પૃથ્વી પર મનુષ્ય દેહ લઈને આવવો હોય તો એને નિમિત્તની જરૂર નથી. પણ પરમાત્મા એવું કહે કે પૃથ્વીના રૂલ્સ જે મેં બનાવ્યા છે તો હું જ્યારે જાઉં ત્યારે હું પણ સ્વયં એ રૂલ્સને ફોલો કરું છું. કારણ કે મારા બનાવેલા નિયમને હું નહીં પાડું તો જગત ક્યાંથી પાડશે? એટલે પરમાત્મા પણ જ્યારે આવે ત્યારે એ કાંઈ ને કાંઈ નિમિત્ત લઈને આવે છે. એટલે દુર્વાસા ઋષિના શ્રાપને નિમિત્ત બનાવ્યો અને નિજ પ્રબળ પ્રતાપે કરી અસુર ગુરુ દ્રુપનો મદ હરી એમનો નાશ કરવાને કાજ શસ્ત્ર ધાર્યા વિના મહારાજ. અને એનથી મોટી વાત કે ભગવાને આ વખતે એવું કામ કર્યું, આ વખતે મારવાનો કાર્યક્રમ બંધ રાખ્યો. આ વખતે શું કર્યો? સુધારવાનો કાર્યક્રમ. કેવો? કારણ કે ભગવાનને લાગ્યું મળવા તો મારીએ તો પાછા જન્મે પાછા ડબલ થઈને આવે છે. એટલે આ વખતે હવે એવું કરી એને સુધારી નાખ્યું. અને આપણી સનાતન સંસ્કૃતિની આ વિશેષતા છે કે આપણે કોઈ પણ હિંસા આમ તો ન કરીએ
પણ આપણે વાક્યમાં હિંસા ન કરીએ. જો પણ હવે ધીરે ધીરે આ તમારી માવું હવે તમને શીખવાડતી નથી. હવે આ શીખવાડતા નથી, હું ખુલ્લું કહું છું. જો હવે આપણે માં ઈ બધું આવવા મળ્યું. આપણે એ ટમેટા કાપી નાખો એટલે હું કહું કસાય છો, આપણે કાપવાનું હોય અને કાપ્યા પછી ખાઈ શકાય? બોલો, કાપવાનું કોને કહેવાય? બાકીનું તો સમજી લેજો. એટલે દરેકને શીખવાડું છું કે ગમે ત્યાં ચર્ચા થાય, ગમે ત્યાં બોલવાનું થાય તો જે વસ્તુ આપણા ઉપયોગમાં લેવી છે એને કાપવા શબ્દથી સંબોધાય નહીં. આપણે શું કહીએ? શાક સુધારી નાખો. શું કહીએ? બટેકા સુધારી નાખો, ટમેટા સુધારી નાખો. એટલે કે એને સુધારો એટલે કે જે એનો યોગ્ય ઉપયોગ છે એ એને કરો અથવા તો સમારો અને કા સુધારો. આ બે શબ્દનો પ્રયોગ થાય. અમારા શાકો સુમાં જ્યારે જાય ત્યારે અમને ખબર પડે. હે સ્વામી ટમેટા કેટલા કાપવાના? હું કહું તું બારો નીકળ પેલા. તારી માને કે પેલા બોલતા શીખવાડે પછી અંદર આવી જાય. પેલા કસાઈ મટી જાય પછી રોહડામાં. કારણ કે આપણે એ શબ્દનો પ્રયોગ થાય નહીં. આપણે કાપી ન શકીએ. પણ આજે પરિસ્થિતિ એ થઈ ગઈ કે આપણી સંસ્કૃતિ ઉપર એટલું ભયંકર આક્રમણ થઈ ગયું છે કે તમારા છોકરાના રમકડા આવે ને આપણા ખાવાના નહીં તળવાના, ઈ માળા હાથી ઘોડાના બનાવે. બોલો, એટલે છોકરું હાથી ઘોડા ખાય. બોલો, એટલે સ્વાભાવિક રીતે એના વિચારોમાં તો ઈ ભલે પ્રતીક છે, મૂળ મમરામાંથી કે ભૂંગળા બનાવે એવું ઈ હાથી ઘોડા બનાવે, કુરકુરિયા બનાવે, પણ ઈ બાળક ખાય ત્યારે એના માઇન્ડમાં વિચાર શું આવે? બોલો, હું હાથી ખાઈ ગયો, તું રાક્ષસ છો. એટલે સાવધાન, તમારા બાળકોને આવા કુરકુરિયા ખવડાવતા નહીં. આજે ભગવાન એમ કહેવાય શસ્ત્ર ધાર્યા વગર. એટલે આ વખતે મહારાજે નિર્ણય કર્યો આ વખતે મારવા નથી, બને એટલાને સુધારવા છે. પણ અમુક ડઠરિયા હોય એ પછી સુધરે એમ જ ન હોય ને. એટલે એને પછી ભગવાને બીજાના માધ્યમથી કાર્યક્રમ કર્યો. જો બધા સુધરે એમ ન હોય એટલે ભગવાને નિર્ણય કર્યો જેટલા સુધરે એવા છે એને આપણે સુધારીએ અને બાકી હથિયાર નથી લેવાનું તો બીજાના માધ્યમથી એનો નાશ કરાયો. જગન્નાથપુરીમાં કેટલા મરાવ્યા? જગન્નાથપુરીમાં, કારણ કે ભગવાનને લાગ્યું કે સુધરે એમ છે ને, એ હજી પાછા રિટર્ન આવ્યા. અને એ વાત બાકી છે કે ઈ જે મરશે એ તો એ આવ્યા જ કરવાના, વેર લેવા આવ્યા જ કરવાના, જવાના જ નથી. હજી અત્યારે આપણને નડે એટલે તો રહ્યા જ કરવાના. સુધાર્યા સિવાય વિકલ્પ નથી. સુધરશે તેથી મેળ આવશે. ભગવાને આવો નિર્ણય કર્યો. એમાં પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે. ભક્તિ ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગ જીવન રે. ભગવાને વૃંદાવનમાં ધર્મદેવ અને ભક્તિ દેવીને વચન આપ્યું પૃથ્વી ઉપર આવી અને કલ્યાણ કરીશ. ભક્તિ ધર્મને ભુવને પ્રગટ થયા પૂર્ણ બ્રહ્મ આ પીછાય આવ્યા જેને નેતિ નેતિ કહે નિગમ. સુંદર દેશ સરવારમાં છપયા છબીનું ધામ ત્યાં પ્રભુજી પ્રગટા પુરુષોત્તમ પૂરણ કામ. સંવત 1837 ના ચૈત્ર સુદીનો મી તે દિન જીવન જનમિયા ભક્ત ભયહારી ભગવાન. સ્વામી કહે છે સંવત 1837 ચૈત્ર સુધી નવમીનો દિવસ આવ્યો છે. Mama.
મહારાજ કી જય. અને આ સમાચાર સપૈયાપુરમાં ફેલાણા અને સપૈયાપુરના લોકો ધર્મદેવને વધાઈ દેવા આવ્યા છે. સુરવનિતા ગાઈ બધાઈ રે, અતિ મોદ ભરી મનમાઈ રે. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ રે. 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 અને એ સમય કહેવાય ચારે બાજુથી જય જયકારના શબ્દ બોલાવા લાગ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. સપૈયાપુરમાં ભક્તો ખૂબ ધર્મદેવના આંગણે વધાઈ આપી અને નાચ્યા છે. 2 મિનિટ આપણે પણ અવોની જગ્યાએ કડી ભગવાનનો જન્મોત્સવ મનાવી. હે ભક્તિ કો લાલ ભયો જય બોલો કૃષ્ણ કી જય.
ગુરુ